તો નમસ્કાર દોસ્તો, ફરી એકવાર સ્વાગત છે આપનું ગુજરાત અપડેટ ચેનલની અંદર। તો દોસ્તો, આજના વિડીયોમાં આપણે ખેડૂત સમાચાર, યોજનાઓ તેમજ વરસાદની આગાહી વિશે માહિતી મેળવવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અંત સુધી, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। તો દોસ્તો, પહેલી ખબરની વાત કરીએ તો 5 દિવસમાં વરસાદ સાથે વાવાઝોડું। 5 દિવસ બાદ બંગાળની ખાડીમાં સાયક્લોનિક સ્ટોર્મની શક્યતા રહેલી છે મિત્રો, જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના છે। જેથી ભારતીય હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમ બંગાળની ખાડીમાં 22 મેના રોજ લો પ્રેશર સર્જાયું હતું, અને 24 મેની આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં ડિપ્રેશન ફેરવાય એવી શક્યતા રહેલી હતી મિત્રો। જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં 27 મે આસપાસ ભારે પવન સાથે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો માટે આવી ખુશખબર। રેશન કાર્ડને લગતી સેવા વધુ સરળ અને ડિજિટલ ઇન્ડિયાને પ્રોત્સાહન આપવા કેન્દ્ર સરકારે નવો નિર્ણય જાહેર કર્યો છે। જે મુજબ નવું રેશન કાર્ડ કઢાવવું, નામ ચડાવવું, નામ કમી કરાવવું, ડુપ્લિકેટ રેશન કાર્ડ કઢાવવું વગેરે સેવાઓ હવે દેશભરના 3.7 લાખથી વધુ કોમન સર્વિસ સેન્ટરમાં પણ ઉપલબ્ધ રહેશે। આ સેવાઓ માટે હવે રેશન કાર્ડની દુકાન કે મામલતદારની કચેરી ખાતે ધક્કા નહીં ખાવા પડે, લાંબી કતારોમાં લાઇનમાં ઊભું રહેવું પડશે નહીં મિત્રો। તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો 17મા હપ્તાને લઈને આવ્યા મહત્વના સમાચાર। ખેડૂતોને 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। આ યોજનાનો 16મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28 ફેબ્રુઆરી 2024ના રોજ તમામ પાત્ર ખેડૂતોને જારી કરવામાં આવ્યો હતો। પીએમ કિસાન પહેલ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને દર 4 મહિને 2000 રૂપિયા આપવામાં આવશે। એકંદરે ખેડૂતોને વર્ષે 6000 રૂપિયા મળે છે। તમને જણાવી દઈએ કે પીએમ કિસાન વેબસાઇટ મુજબ પીએમ કિસાન રજિસ્ટ્રેશન ખેડૂતોને કેવાયસી કરાવવા જરૂરી છે મિત્રો। તો મિત્રો, આગળની ખબરની વાત કરીએ તો પરેશ ગોસ્વામીની મોટી આગાહી। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ ન્યૂઝ 18 ગુજરાતી સાથે ખાસ વાતચીતમાં ગુજરાતના હવામાન અંગે આગાહી કરી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે। 24 મીથી 30 તારીખ સુધીમાં તાપમાનના આંશિક ઘટાડો નોંધાશે। આ દિવસોમાં 2 ડિગ્રીથી લઈને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે। આ સાથે તેમણે જણાવ્યું છે કે 24થી 30 અને 10 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે। 19મી તારીખ આંદામાન નિકોબાર સહિત દક્ષિણના અનેક વિસ્તારોમાં ચોમાસી બેસી ગયું છે। બંગાળની ખાડી અને અરબ સાગરના ચોમાસાને આગળ ધપાવવા માટે ફાલ ફેરવેલ છે, તો એટલે કે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। આ સાથે તેમણે એમ પણ જણાવ્યું છે કે 25થી લઈને 30 મે સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થઈ શકે છે મિત્રો। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો। સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવ્યો છે। સરકારે ડુંગળીની નિકાસ પર 40% ડ્યુટી લાદવાનો નિર્ણય લીધો છે। આ સાથે લઘુત્તમ નિકાસ કિંમત MEP 45,800 રૂપિયા પ્રતિ મેટ્રિક ટન નક્કી કરવામાં આવી ગયા છે। ગયા વર્ષે ડિસેમ્બરમાં ડુંગળીના ભાવમાં વધારો થયા બાદ સરકારે તેની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો। હવે ડુંગળીના ભાવ સ્થિર થયા છે। આવી સ્થિતિમાં સરકારે તેની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લેવો જોઈએ। તો ત્યારબાદના સમાચાર જોઈએ તો આધાર કાર્ડ ઉપર 50,000 રૂપિયા મળશે। જો તમારી પાસે પણ આધાર કાર્ડ છે તો તમને મળશે ગેરંટી વગર 50,000 રૂપિયાની લોન। હાલમાં રાજ્યમાં લોકસભાની ચૂંટણી હોવાથી સરકારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હવે ડિસેમ્બર 2024 સુધી લંબાવવામાં આવી છે। અગાઉ તેની છેલ્લી તારીખ 31 માર્ચ 2023 હતી। આ યોજના હેઠળ નાના વેપારીઓ, સ્ટ્રીટ વેન્ડર્સને લોન આપવામાં આવે છે। નાણાં મંત્રાલયે ટ્વિટર પર આ માહિતી આપી છે કે જો કોઈ શહેરી વિક્રેતા, મજૂર અને કોઈ અન્ય નાગરિકને કરિયાણા, રેડીમેડ અથવા તો ફળની દુકાન ખોલવા માંગે છે તો તેવા વ્યક્તિને આ યોજના હેઠળ લોનની રકમ આપવામાં આવે છે। જો તમે પણ આ યોજનામાં અરજી કરવા માંગતા હો તો જરૂરી ડોક્યુમેન્ટ સાથે અરજી કરવાની રહેશે મિત્રો।
તો ત્યારબાદના સમાચાર જોઈએ તો મિત્રો, આજે ચોમાસું ક્યાં પહોંચ્યું? ચોમાસું અંદમાન અને નિકોબારમાં પહોંચી ગયું છે. IMD અનુસાર 31 મે સુધીમાં કેરળ પહોંચી જશે. ગયા વર્ષે પણ અંદમાન અને નિકોબારમાં ચોમાસું 19 મેના રોજ પહોંચ્યું હતું, પરંતુ 8 જૂને કેરળ પહોંચ્યું હતું. જોકે કેરળમાં ચોમાસાની આગમનની સામાન્ય તારીખ 1 જૂન છે. MPમાં 16 થી 21 જૂન સુધી અને રાજસ્થાનમાં 25મી જૂનથી 26 જુલાઈ સુધી ચોમાસું પહોંચવાની ધારણા રહેલી છે મિત્રો. જ્યારે ગુજરાતમાં 19 થી 30 જૂન વચ્ચે એન્ટ્રી લેશે મિત્રો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો કોંગ્રેસ દ્વારા અમારી સરકાર આવશે તો લોન માફ કરીશું. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વડાએ એક ચૂંટણી રેલીમાં કહ્યું છે કે જો કેન્દ્રમાં અમારી સરકાર બનશે તો અમે ખેડૂતોની લોન માફ કરી અને કાયમી કમિશન બનાવીશું. ખેતીને લગતા તમામ સાધનો GST મુક્ત રહેશે. તેમણે કહ્યું છે કે કર્ણાટક અને છત્તીસગઢની વિધાનસભામાં ચૂંટણીમાં જે વચનો આપ્યા હતા તે પૂરા કર્યા છે. અમે જે વચનો આપીએ છીએ તે પૂરા કરીએ છીએ. પ્રિયંકાએ ગુરુવારે રાયબરેલીમાં ઉમેદવાર રાહુલ ગાંધીના સમર્થનના ચૂંટણી રેલીમાં કહ્યું છે કે છત્તીસગઢમાં અમે કહ્યું હતું કે જો ખેતીની લોન માફ કરીશું તો અમે તમને લોન માફ કરી આપીશું. કર્ણાટકમાં અમે કહ્યું છે કે મહિલાઓને ખાતામાં 2000 રૂપિયા જમા કરવામાં આવશે. આજે તેને જમા કરાવી રહ્યા છીએ. જ્યાં સુધી અમારી સરકાર છે અને અમારા વચનો પૂરા કર્યા છે. પ્રિયંકાએ કહ્યું છે કે રાયબરેલીમાં રાજકીય જાગૃતિ પરંપરા રહી છે. અહીંના ખેડૂતોએ 103 વર્ષ પહેલાં એક આંદોલન કર્યું હતું જેમાં પંડિત નહેરુએ પણ ભાગ લીધો હતો અને ખેડૂતોની સાથે તેમની ધરપકડ કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે રાયબરેલીમાં લોકોને પણ નેતાઓની રાજા હતી અને ઇન્દિરા ગાંધી પણ હાર્યા હતા, પરંતુ ઇન્દિરાએ હંમેશા તમારું સન્માન કર્યું છે અને લોકોની વાત સાંભળી છે. આજની સરકારને પ્રશ્નો પૂછનારા ચૂપ કરે છે. તે ઉદ્યોગપતિઓની લોન માફ કરે છે પરંતુ ખેડૂતોનું સાંભળતું નથી, એવા મોદી સરકાર ઉપર પણ આરોપ લગાવવામાં આવ્યા હતા મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે. પેન્શન પાત્ર લાભાર્થીઓને માસિક સહાય મળે છે. 60 થી 79 વયના લોકોને મહિને 750 અને 80 વર્ષથી વધુ માટે 1000 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. અરજી કરવા ગ્રામીણ વિસ્તારોમાં VCની અને શહેરી વિસ્તારોમાં મામલતદાર કચેરીની મુલાકાત લેવાની હોય છે મિત્રો. ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા બિહારથી લઈને ઉત્તર પ્રદેશમાં પ્રવેશી રહી હતી. યાત્રા યુપીમાં પ્રવેશે તે પહેલાં રાહુલ ગાંધીએ જનસભાને સંબોધી હતી. રાહુલ ગાંધીએ કહ્યું છે કે બિહારના યુવાનોને સેના, રેલવે અને જાહેર ક્ષેત્રોમાં નોકરી નહીં મળે કારણ કે કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે તમે બધા માત્ર કોન્ટ્રાક્ટર પર જ કામ કરો. કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા તેમણે કહ્યું છે કે આજ સુધી ભાજપ સરકારે ખેડૂતનો 1 રૂપિયો પણ માફ કર્યો નથી, પરંતુ તેમણે દેશના પસંદગી અજબપતિઓના લાખો અને કરોડો રૂપિયા માફ કર્યા છે. જ્યારે કોંગ્રેસ સરકારે ખેડૂતોના 70,000 કરોડ રૂપિયા માફ કર્યા હતા તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. જેના મીડિયાએ કહ્યું હતું કે કોંગ્રેસના આ પૈસા વેડફી રહી છે તેવું મિત્રો રાહુલ ગાંધીએ જણાવ્યું હતું. તો મિત્રો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને રૂપિયા 10,000 ખાતામાં આવશે. ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનધન યોજના શરૂ કરવામાં આવી હતી, જેથી કરીને ગામડાઓ અને શહેરોમાં રહેતા લોકો બેન્કિંગ વૃત્તિઓ સાથે જોડાઈ શકે અને તેમને સરકારી કામોનો લાભ મળી શકે. તમે પ્રધાનમંત્રી જનધન યોજના બેંક દ્વારા પૂરી પાડવામાં આવતી હતી તમામ પ્રકારની નાણાકીય સેવાઓનો લાભ લઈ શકો છો. આજે ભારતમાં એવા કરોડો લોકો છે જેમણે જનધન ખાતું ખોલાવ્યું છે અને જેમને જનધન ખાતાનો લાભ પણ મેળવી શકે છે. નાગરિકોને આવા ઘણા બધા લાભો આવી રહ્યા છે જે અન્ય સામાન્ય ખાતાઓ કરતાં સારી ઉપલબ્ધ આપે છે. કેન્દ્ર સરકાર દ્વારા જનધન ખાતાનો શરૂઆત કરવામાં આવી હતી, જેથી સામાન્ય નાગરિકો પણ બેંકની નાણાકીય સેવાઓમાં જોડાઈ શકે અને તેમના વ્યવહારો સરળતાથી કરી શકે. તેમ જણાવી રહ્યા છે કે જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાની રકમ મળવાની છે મિત્રો.
તો ત્યારબાદના સમાચાર જોઈએ તો નવી સિસ્ટમ થઈ સક્રિય. ઉત્તર પશ્ચિમ રાજસ્થાન અને સાયક્લિન સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ છે, જેથી હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એક વખત કમોસમી વરસાદની આગાહી કરી છે. ખેડૂતોમાં ચિંતા છવાઈ જવા પામી છે. ખેડૂતોમાં ચોમાસાની ઋતુ 15 જૂનથી શરૂ થશે. હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતના અમદાવાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા સહિત દાહોદમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ વલસાડ, સુરત, પોરબંદર, ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે મિત્રો. તો દોસ્તો, આગળની ખબરની વાત કરીએ તો પાક નુકસાનનું વળતર ક્યારે મળશે? કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઊભા પાક અને બાગાયતી પાકોને ભારે નુકસાન થયું છે. પાક નુકસાન સામે સરકાર વળતર કે સહાય આપશે કે નહીં તે અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યું હતું. કમોસમી વરસાદના કારણે થયેલા નુકસાનના સર્વે કરવાના આદેશ તાલુકા કક્ષાએ આપી દેવામાં આવ્યા છે. કમોસમી વરસાદની આગાહી હોવાથી સર્વેનો ફાઇનલ રિપોર્ટ 17મી પછી આવશે. પણ મિત્રો, 17મી મે તારીખ જતી રહી છે, પણ ખેડૂતનો કોઈ ફાઇનલ રિપોર્ટ જોવા મળ્યો નથી મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો કોરોના કેસમાં થયો વધારો. 11 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં સિંગાપુરમાં 25,000થી વધુ લોકોના કોરોના સંક્રમણની ઓળખ થઈ છે. અગાઉના સપ્તાહમાં 13,000થી વધુ કેસ નોંધાયા હતા. ભારતમાં પણ કોરોનાના કેસમાં વધારો થયો છે. મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ગુજરાત, રાજસ્થાન, ઓડિશા સહિત ઘણા રાજ્યોમાં નવા સ્વરૂપોને કારણે કોરોના ચેપની સંખ્યામાં વધારો થયો છે. નવો કોરોના વેરિયન્ટ ફિલાટ અમેરિકાનું ફેટા વેરિયન્ટ છે, જેના સંદર્ભમાં આરોગ્ય નિષ્ણાતોએ તમામ લોકોને સાવચેતી રાખવાનું ચાલુ કરી દેવાની અપીલ કરાઈ છે મિત્રો. તો ત્યારબાદના સમાચાર જોઈએ તો શૌચાલય બનાવવા માટે 12,000 રૂપિયાની સહાય. ભારતને સ્વચ્છ બનાવવા માટે ભારત સરકાર દ્વારા મફત શૌચાલય યોજના શરૂ કરવામાં આવી હતી. મફત શૌચાલય યોજના 2024 માટેની અરજીઓ ગ્રામીણ અને શહેરી બંને વિસ્તારોમાં શરૂ થઈ ગઈ છે. આ યોજના સંબંધિત અન્ય માહિતી આજના લેખમાં ઉપલબ્ધ છે. આ યોજના હેઠળ 2019 સુધીમાં દરેક ઘરમાં શૌચાલય બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું હતું, જે હવે 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. હવે સરકાર સ્વચ્છ ભારતને પ્રોત્સાહન આપવા માટે નવા પગલાં લઈ રહી છે મિત્રો. તો દોસ્તો, આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ગુજરાતના ખેડૂત સમાચાર, વિવિધ યોજનાઓ તેમજ દેશ અને દુનિયાના સમાચાર માટે આપણી આ ચેનલ ગુજરાત અપડેટને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો મિત્રો.